મોરબી શહેર સ્વચ્છતા અભિયાનના સંરક્ષણમાં 275માં ક્રમે લોકમાતા નદીમાં પણ ગટરના ગંદા પાણી ખાલી થાય છે। મોરબી નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં નિષ્ફળ રહી છે। મોરબી શહેર વર્ષ 2022ની સરખામણીએ 2024માં ગંદકીનું પ્રમાણ વધ્યું હોય તેવો રિપોર્ટ આવ્યો છે। સ્વચ્છતા અભિયાનના સંરક્ષણમાં મોરબી નગરપાલિકાનો 275મો ક્રમાંક આવ્યો છે। કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાઓને શહેરને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે। તેમ છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારી અને સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે મોરબી શહેરમાં ગમે ત્યાં કચરાના ઢગલાઓ તેમજ ઉભરાતી ગટરો જોવા મળે છે। નદી ચોખ્ખી રાખવાનું જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિમાં ધારાસભ્યો દ્વારા રજૂઆત થઈ હતી, પણ તંત્ર એટલું નિર્ભર બની ગયું છે કે ધારાસભ્યોની વાતને પણ ગણકારતા નથી। તુમ કહેતા ભલા હમ સુનતા ભલા જેવી વાત ફરિયાદ અને સંકલન સમિતિ બેઠકમાં થતી રજૂઆતમાં જોવા મળે છે। સરકારની નીતિ નિયમો મુજબ જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં રાખવામાં આવે છે, જેમાં પ્રજાના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર હોય છે, જેમાં રજૂઆતો થતી હોય છે। જેમાં જુલાઈ માસમાં ફરિયાદ અને સંકલન સમિતિમાં હાજર ધારાસભ્ય બિન અધિકૃત બાંધકામને અટકાવવા, લોકમાતા મચ્છુ નદીને સ્વચ્છ રાખવા રજૂઆત કરી હતી। ભૂગર્ભ ગટરના પાણીને શુદ્ધ કરવા માટે ડ્રેનેજની સિસ્ટમ પ્લાન્ટ તો તૈયાર જ છે, પણ તેનો ઉપયોગ થતો નથી, તે હકીકત છે। જે પરિણામે મોરબીની ગટરના ગંદા પાણી સીધા જ મચ્છુ નદીમાં જાય છે। મચ્છુ નદીમાં ક્યાંય પણ નદીમાં ચોખ્ખું પાણી જોવા મળતું નથી, તે હકીકત છે। આ નદીને ગંદી થવા માટે કોણ જવાબદાર છે? વહીવટી તંત્ર, ધારાસભ્યોએ કરેલી રજૂઆતને કેમ ગણકારતા નથી, તેવા સવાલો મોરબીની જનતા ઉઠાવી રહી છે। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।